નમસ્કાર દર્શક મિત્રો, પાટવી ગુજરાતી ન્યૂઝમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। પાલેજ તાલુકા પંચાયત 1 બેઠક કોંગ્રેસ તેમજ પાલેજ જિલ્લા પંચાયત 22 બેઠક કોંગ્રેસના ઉમેદવારોની બાઇક રેલી યોજાઈ। મોટી સંખ્યામાં સમર્થકો બાઇક રેલીમાં જોડાયા। સ્થાનિક સ્વરાજની તાલુકા જિલ્લા પંચાયતની ચૂંટણીને હવે માત્ર ગણતરીના કલાકો આડા છે, ત્યારે બે મુખ્ય રાજકીય પક્ષો કોંગ્રેસ અને ભાજપ દ્વારા મતદારોને રીઝવવા માટે ભરપૂર પ્રયાસો ચાલી રહ્યા છે। જે અંતર્ગત પાલેજ તાલુકા પંચાયત 1 બેઠકના કોંગ્રેસના ઉમેદવાર મોહસિન પઠાણ તેમજ પાલેજ જિલ્લા પંચાયત 22 બેઠક કોંગ્રેસના ઉમેદવાર ભાવનાબેન વસાવાની સમર્થકો સાથે બાઇક રેલી યોજાઈ। આયોજિત બાઇક રેલી ટંકારિયા ગામમાંથી પ્રસ્થાન થઈને પાલેજ જિલ્લા પંચાયત બેઠકના 12 ગામોમાં પરિભ્રમણ કરી પરત ટંકારિયા પહોંચી હતી। આયોજિત બાઇક રેલી જ્યારે પાલેજ ટાઉનમાં પહોંચી ત્યારે સમર્થકોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો। સમર્થકો દ્વારા કોંગ્રેસ जिंदाबाद, જીતેગા ભાઈ જીતેગા, કોંગ્રેસ વાલા જીતેગાના ગગનભેદી નારાઓથી ટાઉનનું વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું। બાઇક રેલી ટાઉનના મુખ્ય બજાર થઈ દરગાહ રોડ, પોલીસ મથક પાસેથી નવી નગરી, આઝાદ નગરી, લીમડા શેરી થઈને નગરની વિવિધ કોલોનીઓમાં પરિભ્રમણ કરી પાલેજ જિલ્લા પંચાયત 22 બેઠકના 12 ગામોમાં પરિભ્રમણ કરી ટંકારિયા પરત ફરી હતી। બાઇક રેલી સાથે પાલેજ પોલીસનો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો। હવે જોવાનું એ રહ્યું કે આગામી 26મી એપ્રિલે યોજાનારી ચૂંટણીમાં મતદારો કયા પક્ષના ઉમેદવારને વિજયની વરમાળા પહેરાવશે તે 28મી એપ્રિલે જાણવા મળશે।